ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો લાસ્ટ ટાઈમ આપણે જે પ્રક્રિયા ક્રમ હતો એ કઈ રીતે નક્કી કરવામાં આવે છે અને જે અચળાંક હતો વેગ અચળાંક કે એનો એકમ પ્રક્રિયા ક્રમના આધારે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે તો વેગ અચળાંક કેનો એકમ શું હશે, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો વેગ અચળાંકનો એકમ શું હશે, દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે તો એનો એકમ શું હશે, તો એના વિશે આપણે ચર્ચા કરી હતી. આજનો આપણો ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે અને બોર્ડ એક્ઝામમાં પૂછાય છે 3 માર્ક્સમાં. એવો ક્વેશ્ચન છે, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનું સમીકરણ. શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે કે પ્રક્રિયા ક્રમ શું છે? શૂન્ય છે. પ્રક્રિયા ક્રમ શું છે? શૂન્ય છે. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા આપણે કહીશું કોને? તો યાદ કરો, આપણે તો શું કર્યું હતું કે પ્રક્રિયા ક્રમ લઈએ તો એનો જે ઘાતાંક હોય x + y એનો સરવાળો કરીએ તો એનો જવાબ શું આવવો જોઈએ? શૂન્ય આવવો જોઈએ. તો એને આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા કહીશું. બરાબર. તો આપણે એવું કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા વેગ દર્શાવતા સમીકરણમાં પ્રક્રિયા વેગ પ્રક્રિયક ની સાંદ્રતા ના શૂન્ય ઘાતાંક ના સમપ્રમાણમાં હોય. સમપ્રમાણમાં હોય તો તેને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. બરાબર. એકદમ સિમ્પલ ડેફિનેશન છે કે રાસાયણિક પ્રક્રિયા વેગ દર્શાવતું જે સમીકરણ આપણે લઈએ કોઈ પણ પ્રક્રિયા માટે, બરાબર, એની અંદર શું છે કે પ્રક્રિયાનું વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંક, એટલે ઘાતાંક શું હોવો જોઈએ? એનો શૂન્ય હોવો જોઈએ. શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય તો તેને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. ચલો, દાખલા તરીકે આપણે એકદમ સિમ્પલ પ્રક્રિયા લઈ લઈએ છીએ કે પ્રક્રિયક R છે અને એમાંથી શું બને છે? નિપજ P બને છે. પ્રક્રિયક R છે અને નિપજ શું બને છે? P બને છે. ઓકે. તો જો હવે મારે આ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ લખવો હોય તો શું લખાય? -dr/dt બરાબર K, અને પ્રક્રિયા કયો છે? તમારો R છે. હવે અહીંયા ઘાત શું મૂકીશું? ઘાત મુકાશે શૂન્ય. બરાબર. જે શું દર્શાવશે? શૂન્ય ક્રમની પ્રક્રિયા. કોના સમપ્રમાણમાં છે? કે કાઢી નાખીએ એટલે સમપ્રમાણમાં આવી જાય. તો પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય તેને શું કહીશું આપણે? શૂન્ય ક્રમની પ્રક્રિયા. બરાબર. આ શું દર્શાવશે? તો શૂન્ય ક્રમની પ્રક્રિયા દર્શાવે. બરાબર.
એકદમ સિમ્પલ છે, ગણતરી નાના નાના સ્ટેપ છે, સિમ્પલ છે, મેથેમેટિક્સ છે, પણ એટલું હાર્ડ નથી, સરળતાથી તમે સમજી શકો એમ છો. ચલો, શૂન્ય કોઈ પણની ઘાત શૂન્ય હોય, ચલો તો એને શું કહેવામાં આવે? એનો જવાબ કેટલો આવે? 1 આવે. કોઈ પણની ઘાત શૂન્ય હોય તો એનો જવાબ 1 આવે. તો આપણે આવું લખી શકીએ કે હું માઇનસ સાઇન પણ શું કરું છું? જમણી બાજુ આપી દઉં છું. તો dr બાય dt બરાબર શું થઈ જશે? -k થઈ જશે. હવે શું કરું છું કે dt ને પણ જમણી બાજુ લઈ જઉં છું. તો શું થઈ જશે? dr બાય dt બરાબર -k, સોરી dt ને તો આપણે જમણી બાજુ લઈ જઈએ છીએ, ઇન્ટુ dt. dr બરાબર -k ઇન્ટુ dt. ચલો આ સમીકરણ હું 1 બોલી દઉં છું આને. બરાબર. હવે શું કરીએ છીએ આપણે કે બંને બાજુ સમીકરણ 1ની બંને બાજુ સંકલન લેતા આપણે શું કરીએ છીએ? બંને બાજુ સંકલન લઈએ છીએ. તો શું લખાશે? મેથ્સવાળા છોકરાઓને આ ખબર પડતી હશે. ડિફરન્શિએટ આ વિકલનનું સ્વરૂપ છે. ડી લખ્યો છે એ વિકલનનું સ્વરૂપ છે, અને આપણે લખીએ છીએ અહીંયા બંને બાજુ લઈએ છીએ સંકલન. બરાબર. તો શું થશે? ડિફરન્શિયલ અને સંકલન બંને કેન્સલ આઉટ થઈ જશે. તો શું રહેશે? ફક્ત તો રહેશે પ્રક્રિયકની સાંદ્રતા r બરાબર -kt થઈ જશે. પરંતુ બીજો એક અચળાંક આવશે, સંકલન અચળાંક, જે શું આવશે? c. જ્યાં c શું છે? તો c છે સંકલન અચળાંક. એ શું છે? તો સંકલન અચળાંક છે. બરાબર. તો આપણો એક આ ફોર્મ્યુલા બની ગયો. અહીંયા હું લખું છું ફરીથી કે પ્રક્રિયકની સાંદ્રતા બરાબર -kt પ્લસ c. ઓકે. ચલો, જેને આપણે સમીકરણ 2 કહી દઈએ છીએ. આને શું કહીએ છીએ? સમીકરણ 2. હવે અહીંયા જુઓ કે ટાઈમ સાથે કનેક્ટેડ છે. તો જો આપણે એવું ગણી લઈએ કે આપણે cની વેલ્યુ શોધવી છે અહીંયા આ જ સમીકરણના આધારે, તો જો સમય આપણે 0 લઈ લઈએ, t બરાબર 0, એટલે કે પ્રક્રિયા સ્ટાર્ટ જ નથી થઈ. પ્રક્રિયા સ્ટાર્ટ નથી થઈ તો પ્રક્રિયકની સાંદ્રતા કેવી હશે? 100% હશે. પ્રક્રિયકની સાંદ્રતા કેવી હશે? 100% હશે. તો એને R0 વડે દર્શાવવામાં આવે છે. આપણે અહીંયા જોઈએ કે પ્રારંભિક સ્થિતિમાં આપણે t બરાબર 0 લઈએ છીએ. પ્રારંભિક સ્થિતિમાં t બરાબર 0 લઈએ છીએ. એ વખતે પ્રક્રિયકની સાંદ્રતા એને દર્શાવવામાં આવે છે R0 તરીકે. કઈ રીતે દર્શાવવામાં આવે છે? R0 તરીકે. બરાબર. એટલે આ વસ્તુ સમજવાની છે કે જ્યારે t બરાબર 0 લઈએ આપણે શરૂઆતની સાંદ્રતા, તો એ શું છે? R0 થઈ જશે. બરાબર. તો જો હવે આ કિંમત આપણે એની અંદર મૂકીએ તો શું થઈ જશે? t બરાબર 0 મૂકીએ
તો આરની જગ્યાએ R0 થઈ જશે. t બરાબર 0 મૂકીશું -k 0 પ્લસ c. 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણાય તો એનો જવાબ 0 જ આવે. તો શું થઈ જશે? R0 બરાબર શું આવ્યું? c આવ્યું. તો આપણને એક બીજો આન્સર મળ્યો કે સંકલન અચળાંક જે લીધો છે c, એની કિંમત શું છે? તો એની કિંમત તો R0 જેટલી છે. એની કિંમત શું છે? R0 જેટલી છે. ચલો તો આપણે કિંમત સમીકરણ 2 માં મૂકતા શું થઈ જશે? આપણો ફોર્મ્યુલા R બરાબર -KT પ્લસ R0 થઈ જશે. ચલો આપણે KT ને કરતા બનાવીએ એવું કરીએ કે -KT છે ને ડાબી બાજુ લઈ લો તો પ્લસ થઈ જશે. R0 ને જમણી બાજુ લઈ લો તો એ માઇનસ થઈ જશે. તો આવું લખાય KT બરાબર R0 માઇનસ R બરાબર. તો K બરાબર શું થઈ જશે? R0 માઇનસ R ડિવાઇડેડ બાય T. તો આ આપણો ફાઇનલ ફોર્મ્યુલા આવ્યો. જોયું, એકદમ સિમ્પલ ડેરિવેશન છે. આ ફાઇનલ ફોર્મ્યુલા આવ્યો કે જે શું બતાવે છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક kનું સમીકરણ છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે શું છે? વેગ અચળાંક kનું સમીકરણ. અહીંયા આપણે લખી નાખીએ કે આ શું છે? તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે નું વેગ અચળાંક kનું સમીકરણ. બરાબર, એકદમ સિમ્પલ ફોર્મ્યુલા છે. k બરાબર R0 માઇનસ R ડિવાઇડેડ બાય T, જે શું દર્શાવે છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક kનું સમીકરણ. બરાબર. હવે જો આપણે અહીં સાંદ્રતા અને સમયનો આલેખ દોરીએ તો આપણને તે સીધી રેખા મળે છે. અહીં જો આપણે શું કરીએ છીએ કે સાંદ્રતા R વિરુદ્ધ T સમય નો આલેખ દોરતા સીધી રેખા મળે છે. જેને y બરાબર mx પ્લસ c વડે દર્શાવી શકાય છે. શું થાય છે? ચલો આપણે જો ગ્રાફ ડ્રો કરીએ અહીંયા, સમય લઈ લઈએ અને આ થઈ જશે પ્રક્રિયકની સાંદ્રતા. બરાબર. સીધી રેખા તમને આ રીતે મળે છે કે ઓકે, જે અહીંયા
ઢાળ થશે, બરાબર. અહીંયા હું પહેલાં આપણે બતાવી દઈએ કે y બરાબર mx પ્લસ સી શું છે એકચ્યુઅલી, તો આ સૂત્ર છે r બરાબર માઇનસ કે ટી પ્લસ r0 છે, બરાબર. તો જે અહીંયા ઢાળ મળે છે તમને એનો એમ ઢાળ છે તો એની વેલ્યુ શું આવશે, માઇનસ કે, બરાબર. અહીંયા જ્યાં આંતરછેદ કરે છે એ વેલ્યુ શું છે તમારી r0ની, એ વેલ્યુ શું છે તમારી r0ની. ઓકે, એટલે ઢાળનો જવાબ શું આવે છે, જ્યાં એમ એટલે કે ઢાળ, યાદ રાખજો MCQમાં પૂછાય છે, એનો જવાબ શું છે માઇનસ કે, અને આંતરછેદ એટલે કે સીધી રેખા જ્યાં આંતરછેદ કરે છે સાંદ્રતાને, એટલે કે અહીંયા સી, y બરાબર mx પ્લસ સી જે છે એમાં સીનો જવાબ શું છે r0. ઓકે, આ MCQમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે કે ઢાળનું મૂલ્ય શૂન્યક્રમની પ્રક્રિયા માટે ઢાળનું મૂલ્ય શું હોય છે, તો શૂન્યક્રમની પ્રક્રિયા માટે ઢાળનું મૂલ્ય હોય છે માઇનસ કે, ઢાળનું મૂલ્ય શું હોય છે માઇનસ કે, બરાબર. ચલો, તો આ જ રીતે આ શૂન્યક્રમની પ્રક્રિયા થઈ, અને હજી એની અંદર એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે પ્રક્રિયાનું અર્ધ આયુષ્ય સમય. આ શૂન્યક્રમની પ્રક્રિયા અહીંયા પૂરી થઈ ગઈ, આ 3 માર્ક્સનો ક્વેશ્ચન થઈ જાય, અથવા તો 2 માર્ક્સનો ક્વેશ્ચન થઈ જાય. હજી એની અંદર એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે આપણે આની સાથે જ લઈશું, અર્ધ આયુષ્ય સમય, જેને કહેવામાં આવે છે T1/2. T1/2 અર્ધ આયુષ્ય, નામ ઉપરથી તમને ખબર પડવી જોઈએ. અર્ધ આયુષ્ય, અર્ધ એટલે કે અડધું, આયુષ્ય તો કોનું અહીંયા વાત કરીશું, તો પ્રક્રિયકનું. તો એની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીએ કે પ્રક્રિયકની સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય જેને શું કહીશું, અર્ધ આયુષ્ય સમય. પ્રક્રિયકની સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે ધારો કે આપણે પ્રક્રિયક લીધું છે 100 ml, 100 ml લીધેલું છે. હવે એ અડધું એટલે કે 50 ml કેટલા સમયમાં થાય છે, એ જે સમય છે એ સમયને કહેવામાં આવે છે અર્ધ આયુષ્ય સમય. એ સમયને શું કહેવામાં આવે છે, અર્ધ આયુષ્ય સમય. તો શૂન્ય ક્રમ માટે હવે આપણે વાત કરી લઈએ કે શૂન્ય ક્રમ માટે T1/2, શૂન્ય ક્રમ માટે T1/2. તો બેઝિકલી T1/2 એટલે અહીંયા શું કીધું છે આપણે વ્યાખ્યામાં કે પ્રક્રિયકની સાંદ્રતા અડધી થવી જોઈએ. તો પ્રક્રિયકની સાંદ્રતા એ શું હતી, R0 તો આપણે શરૂઆતની સાંદ્રતા છે, બરાબર. તો પ્રક્રિયકની સાંદ્રતા અડધી થવી એનો મતલબ શું થઈ જશે અહીંયા કે પ્રક્રિયક જે R છે એ કોની અડધી થવી જોઈએ, તો શરૂઆતની સાંદ્રતાને અડધી થવી જોઈએ. તો જો આપણે સમીકરણમાં T બરાબર T1/2 લઈએ
તો પછી જે પ્રક્રિયક આર છે એની સાંદ્રતા અડધી થવી જોઈએ. તો કઈ અડધી? તો શરૂઆતની સાંદ્રતાની અડધી. તો 1/2 શું થઈ જશે? R0 થઈ જશે. T બરાબર T1/2 લઈએ તો R બરાબર 1/2 R0 થઈ જશે. તો હવે આ જ કિંમત આપણે આ સમીકરણમાં મૂકીએ તો શું થાય? K બરાબર, ચલો, R0 માઇનસ શું થઈ જશે? 1/2 R0 ડિવાઇડેડ બાય શું લખી શકાય? T1/2. બરાબર. તો શું લખી શકાય? ચલો T1/2 ને આપણે કરતા બનાવી દઈએ. ચલો એકમાંથી અડધું બાદ કરીએ તો શું વધે? અડધું જ વધે. તો જવાબ શું આવશે આનો? R0 બાય 2K. બરાબર. આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે MCQની અંદર આ ફોર્મ્યુલા પણ પૂછાય છે અને આના આધારે તમને અર્ધ આયુષ્ય સમય, વેગ અચળાંક Kનું મૂલ્ય, શરૂઆતની સાંદ્રતા પૂછી શકે છે. T1/2 બરાબર R0 બાય 2K. આ આપણો ફોર્મ્યુલા થઈ ગયો ફાઇનલ અર્ધ આયુષ્ય સમય શોધવાનો. આખો ક્વેશ્ચન બોર્ડ એક્ઝામ 2020ની અંદર પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આ જ રીતે વેગ અચળાંક Kનું સમીકરણ અને અર્ધ આયુષ્યનો સમય પૂછ્યો તો ક્વેશ્ચન. બરાબર. તો આના પછી આપણે એ જ લેવાનો છે. આ જ પ્રમાણે આપણે ડેરિવેશન કરીશું. ઓકે, એકદમ સિમ્પલ ડેરિવેશન છે, કોઈ પણ મિસ્ટેક ના થવી જોઈએ. આનું આપણે એક એક્ઝામ્પલ આપવું હોય તો આપણે ચલો એક્ઝામ્પલ આપી શકીએ. શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે આપણને એટલી તો ખબર પડી ગઈ કે અહીંયા જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર તો આધાર રાખતું છે નહીં. બરાબર. આપણને ટેક્સ્ટ બુકમાં એક એક્ઝામ્પલ આપેલું છે કે એમોનિયાનું વિઘટન થવું પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં. બરાબર. આપણે એક અહીંયા એક્ઝામ્પલ લખી દઈએ. ફોર એક્ઝામ્પલ, ચલો 2NH3 છે ગેસ, એનું વિઘટન થાય છે N2માં અને H2માં. સો 3H2 થઈ જશે. પ્લેટિનમ ઉદ્દીપક છે અને 1130 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય છે. હવે જો આ પ્રક્રિયા માટે આપણે જો વેગ લખવો હોય, બરાબર, તો શું થાય છે? -dr/dt K અને NH3 અને એના ઉપર શું આવે છે? 0 ઘાત આવે છે. બરાબર. જે શું દર્શાવે છે કે પ્રક્રિયક ની સાંદ્રતા નો ઘાતાંક 0 છે. પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક 0 છે. તો કયા પ્રકારની પ્રક્રિયા થઈ? શૂન્ય ક્રમની પ્રક્રિયા થઈ કે તે અહીંયા પ્રક્રિયકની સાંદ્રતા છે એનો ઘાતાંક શું આવ્યો? 0 આવ્યો. બરાબર. તો આ થઈ ગઈ શૂન્ય ક્રમની પ્રક્રિયા. ઓકે. તો આખો ક્વેશ્ચન છે 3 માર્ક્સમાં પણ પૂછી શકાય, 4 માર્ક્સમાં પણ પૂછી શકાય. એકદમ સિમ્પલ છે. તો પણ કોઈ પણ ડાઉટ લાગે તો પર્સનલી ફોન કે મેસેજ કરીને પૂછી શકો છો. ઓકે, ચલો, થેન્ક યુ.